प्राकृतिक खेती, प्रकृति तरफ प्रयाण। जिस प्रकार से केमिकल फर्टिलाइजर का उपयोग कर रहे हैं, पेस्टिसाइड्स का उपयोग कर रहे हैं, हम हमारी इस धरती मां को तबाह कर रहे हैं। इस मां के संतान के रूप में, एक किसान के रूप में मुझे मेरी धरती मां को तबाह करने का हक नहीं है। કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકોસિસ્ટમની રચના કરી છે। ખેતીના તમામ તબક્કાઓમાં પ્રકૃતિ સાથેનું સંયોજન તેમજ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પાછળ કરવામાં આવતા ખર્ચમાંથી મુક્તિ એટલે પ્રાકૃતિક ખેતી। આવો આપણે સૌ પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરીએ। भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी के इस देश की प्रगति के लिए कुछ बिंदु हैं। उसमें सर्वाधिक यदि मैंने शक्ति लगाई तो वो सुभाष पालेकर प्राकृतिक कृषि की दिशा में वहाँ काम किया। हमें ऐसा रास्ता चाहिए कि गांव का पैसा गांव में, शहर का पैसा भी गांव में, और भारत का किसान समृद्ध हो। ये रास्ता है जो सुभाष पालेकर की विधि में। सुभाष पालेकर जी की जो विधि है वो एक देसी गाय से 30 एकड़ की खेती पे आधारित है। રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ખર્ચ શૂન્ય, ખૂબ ઓછા પાણીની જરૂરિયાત, ખેડૂતોને કોઈ વસ્તુ બહારથી લેવાની જરૂર નહીં, ખેતી ખર્ચ નહિવત। પ્રાકૃતિક ખેતીમાં જમીનમાં પુષ્કળ પ્રમાણમાં અળસિયા આવે છે, તે જમીનને છિદ્રાળુ કરે છે। પ્રાકૃતિક ખેત પેદાશ રાસાયણિક અવશેષો મુક્ત હોવાથી બજારમાં સારા ભાવો મળી રહે, પર્યાવરણની જાળવણી અને સંવર્ધન થાય, ઓછો ખર્ચ, વધુ ઉત્પાદન, યોગ્ય કિંમત મળતા ખેડૂતોની આવકમાં વધારો થાય। ખેડૂતો ગાય પાળતા થશે જેથી ગાયનું પાલન પોષણ થશે, લોકોના આરોગ્યમાં સુધારો થશે, ખેડૂતોને કોઈ વસ્તુ બહારથી લેવી ના પડે, આમ ખર્ચ વગરની ખેતી થઈ શકે। પ્રાકૃતિક ખેતીના મુખ્ય 4 સિદ્ધાંતો: બીજામૃત, બીજ સંસ્કાર દ્વારા બીજનું સુરક્ષા કવચ; આચ્છાદન, વધારે હ્યુમસ આપે વધારે ફળદ્રુપતા; જીવામૃત, ગાયના ગોબરના ઉપયોગથી જીવાણુઓનું જતન; વાપસા, છોડને પાણીની નહીં પણ ભેજની જરૂર; નિમાસ્ત્ર, અગ્નિ અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક દ્વારા રોગ અને જીવાતનું પણ આસાનીથી નિયંત્રણ કરી શકાય છે। ગુજરાત પણ આ દિશામાં આગળ વધવા માંગે છે અને આ કાર્યક્રમ યોજીને સુભાષ પાલેકરજી અને રાજ્યપાલનું માર્ગદર્શન આપણે સૌને મળે એટલા માટે આ ખાસ કાર્યક્રમ આપણે રાખ્યો છે। ખેડૂતના આંગણે એક દેશી ગાય રાખીએ અને તેના ગૌમૂત્ર સાથે શેઠે પાળે થતી વનસ્પતિનો ઉપયોગ ખેતીમાં કરીએ। उस समय हरित क्रांति समय की मांग थी, आज प्राकृतिक कृषि समय की मांग। सुभाष पालेकर प्राकृतिक कृषि में जो कपास लिया गया है, देशी बीजों का उत्पादन बिट्टी रासायनिक से भी ज्यादा मिल रहा है, बोलवर्म का अटैक नहीं है। ચાલો આપણે સૌ પ્રાકૃતિક ખેતી કરીએ અને ગ્રામ ઉત્થાન થકી રાષ્ટ્રનું નિર્માણ કરીએ। पारदर्शक, संवेदनशील, निर्णायक, प्रगतिशील गुजरात सरकार।